નમસ્કાર શ્રોતા મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે સરદાર પટેલ યુનિવર્સિટી કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો કેમ્પસ 90.4 FM પર. હું છું વિનિતા બ્રહ્મભટ્ટ. શિયાળાની ઠંડી રાતો હોય અને એની વચ્ચે કોઈ નિર્દોષ જીવ ભૂખ્યો અને કંપતો દેખાય ત્યારે માનવતાનું સાચું રૂપ બહાર આવે છે. આજે હું લઈને આવી છું એક હૃદયસ્પર્શી અને લાગણીસભર લઘુકથા, જે માત્ર એક ગલુડિયાની વાત નથી, પણ દયા, સંવેદના અને લાગણીઓનો અહેસાસ કરાવે છે. તો ચાલો સાંભળીએ રસેશ રાવલની સુંદર લઘુકથા બિચારો. આજે સવારથી ઠંડો પવન ફૂંકાતો હતો. સાંજે તાપણું કરવા માટે થોડા ઘણા કાસ્ટ એકત્રિત કર્યા. ઠંડીનું જોર વધતું જતું હતું. રાત્રે વાળું કરીને સૌ તાપણાની નજીક ગોઠવાયા. ક્યાંકથી થરથર ધ્રુજતું એક ગલુડિયું પણ ત્યાં આવી ચડ્યું. આમ તો એ દરરોજ આવતું અને રોટલીનું બટકું ખાઈને જતું રહેતું, પરંતુ આજે અમારી સાથે એ સહભાગી બન્યું. આજે પણ મેં બટકું રોટલીનું આપવા પ્રયત્ન તો કર્યા, પણ એણે લીધું નહીં. ઠંડીમાં એ પણ કાંપતું હતું. પપ્પા, શું કાલે આપણે 4 ઈંટો ગોઠવીને આના માટે નાનું ઘર બનાવીશું? બાજુમાં બેઠેલ દીકરાએ કહ્યું. વળી ઉમેર્યું, અંદરથી ઉપર સુધી કાપડ ઓઢાડી દઈશું તો એને ઠંડી ઓછી પડશે. દીકરાએ કહ્યું તો ખરું, પણ કોઈએ બહુ વાતને ધ્યાને લીધી નહીં. સૌ પોતાની વાતમાં મશગુલ હતા. સાંજે પવને વધુ વેગ પકડ્યો હતો. આકાશમાં વાદળ બંધાયા હતા અને માવઠું થાય એવી શક્યતા હતી, પણ સારું થયું ના થયું. બેઠેલામાંથી એક જણ બોલ્યું. થોડા સમય પછી સૌનો છૂટા થવાનો સમય થયો. પત્નીએ કહ્યું, પાણી નાખી અગ્નિને ઓલવી નાખું તો કાલે બીજા બાકી રહેલા લાકડા આપણને કામે લાગે. એણે પાણી ડોલ ભરવા માટેની તૈયારી કરી. ત્યાં મારી નજર પેલા ગલુડિયા પર પડી. મારાથી માત્ર એટલું જ બોલાયું, બિચારો. મેં તરત જ બાજુમાં પડેલા કાસ્ટના ઢગમાંથી વધુ 2 થી 3 લાકડા અગ્નિમાં નાખ્યા અને અમે સૌ ઘરમાં જતા રહ્યા. મિત્રો, નાના જીવ હોય કે માણસ, હૂંફ અને લાગણીની જરૂર બધાને જ હોય છે. ક્યારેક આપણે આપેલો એક નાનો સહારો કોઈ માટે આખી દુનિયા બની જાય છે. દયા અને કરુણા એ જ સાચી માનવતા છે, અને એ ભાવના જ આપણા જીવનને સુંદર બનાવે છે. તો આ હતી લાગણીઓથી ભરપૂર એવી લઘુકથા બિચારો. તો ફરી મળીએ આવી જ એક નવી લઘુકથા અને નવા સંદેશ સાથે. ત્યાં સુધી પ્રેમ વહેંચતા રહો, સંવેદના જીવંત રાખો. ધન્યવાદ. રેડિયો